अन्य समाचारों पर नजर करिए। राजकोट में पेपर लीक मुद्दे एनएसयूआईનું વિરોધ પ્રદર્શન। આયુર્વેદિક કોલેજના કથિત પેપર લીક મુદ્દે વિરોધ। કોટેજા ચોક વિસ્તારમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। વિવિધ બેનરો સાથે એનએસયુઆઈના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન। પેપર લીક મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી। ગુજરાત સરકાર વીક જે પેપર લીક થઈ રહ્યા છે, જે ગુજરાતમાં જે પેપર લીક થયું છે એના વિરોધમાં આજે રોડ પર સાહેબ નહીં ચાલે સાહેબ, આ બધાના છોકરાઓના ભવિષ્યનો સવાલ છે નહીં ભલે ભાંગી ભલે ભાંગી જાય છે, અમારા છોકરા માટે ભાંગી જાય છે અમને ભાઈ રે ભાજપ ભાઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાવશું। રાજકોટની અંદર જોઈ શકાય છે કે જામનગરમાં જે રીતે પેપર લીક આયુર્વેદિક કોલેજનું થયું, જેને લઈને રાજકારણ ગરમાયું છે। બીજી તરફ એનએસયુઆઈના જે જામનગરમાં જે પેપર લીક થયું છે તેના વિરોધમાં આજે ગુજરાત એનએસયુઆઈ વિરોધ ભાઈ રે ભાજપ એનએસયુઆઈના અનેક કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે તેની અત્યારે જોઈ શકાય છે કે પેપર લીક મુદ્દે એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના કોટેચા ચોક છે ત્યાં ભારે ઝપાઝપીના દ્રશ્યો અત્યારે શું કહેશો? જ્યાં સુધી આ જામનગરના બનાવમાં તટસ્થ તપાસ નહીં થાય, ન્યાય નહીં મળે, ત્યાં સુધી આવી જ રીતના એને સમગ્ર ચોક્કસથી એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। 15 થી 20 કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। રાજકોટની અંદર જે કોટેચા ચોક છે ત્યાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભારે ઝપાઝપીના દ્રશ્યો। એક તરફ પેપર લીકનો મુદ્દો સમગ્ર દેશની અંદર ચર્ચા છે, સમગ્ર દેશના યુવાનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં જ જામનગરની અંદર પેપર ફૂટ્યું તેને લઈને એનએસયુઆઈના જે કાર્યકર્તા છે આગેવાનો જ્યાં સુધી જામનગરમાં કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ આવી જ રીતના રોડ ઉપર ઉતરી અને આંદોલન કરતા અચકાશે નહીં। ગુજરાતના ખૂણે ખૂણે એનએસયુઆઈનો કાર્યકર્તા એ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આજે રોડ ઉપર ઉતરશે। ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે પેપર લીકનો મુદ્દો અને અત્યારે અનેક જે લોકો છે તેમને રોકવામાં આવ્યા। એનએસયુઆઈ દ્વારા જે વાહનો રોકવામાં આવ્યા। ભારે વિરોધ પ્રદર્શન જામનગરની અંદર આયુર્વેદિક કોલેજની અંદર પેપર લીકનો મુદ્દો અને રાજકારણ ગરમાયું છે। બીજી તરફ પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ સહિતના હોદ્દેદારો છે તેમની અત્યારે રાજકોટની અંદર અટકાયત કરવામાં આવી છે અને આ પેપર લીકના મુદ્દે હજી પણ આવતા દિવસોની અંદર વિદ્યાર્થી સંગઠનો ભારે વિરોધ કરે તે પ્રમાણેના દ્રશ્યો આવનારા દિવસોની અંદર આવી શકે છે। જી પરાક્રમ, આવેદન આપવામાં આવ્યું છે કોઈને અને કેટલા સમયથી આ વિરોધ, સવારનો કેટલો સમય થયો વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ ચોક્કસ આવેદન નહીં પરંતુ રસ્તા રોકો પ્રદેશ એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા કરવામાં આવ્યો। રાજકોટના કોટેચા ચોક ખાતે આ રીતે વિરોધ કરવામાં આવ્યો। અહીંયા જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પણ હજી પણ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે। આપણે વિદ્યાર્થીઓ, શું વિરોધ છે તમારો? ગુજરાત ભાજપની સરકારમાં જેમ કેન્દ્રમાં પણ જેમ નીટનું પેપર લીક થયું એમ જ ગુજરાતમાં પણ જામનગરની કોલેજમાં પેપર લીક થયું। વારે ઘડીએ આ સરકારમાં પેપરો લીક થાય, સરકાર જ્યારે વીક હોય ત્યારે જ પેપરો લીક થતા હોય, એટલે અમે આ સરકાર સામે માંગણી કરી કે વારે ઘડીએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરો। અત્યારે જે અલગ અલગ બેનરો સાથે આ રીતે પેપર લીકને લઈને જામનગરની અંદર, ભાઈ તમે શું કહેશો, શું અત્યારે વિરોધમાં? જે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે લાસ્ટ ઘણા પેપરો લીક થઈ છે। રિસેન્ટમાં નીટના પેપર લીક થવાથી જે આપણે જંતર મંતર ઉપર પણ અભિજીત દીપકીએ કરેલું છે, તેવી જ રીતે આપણે કહી શકીએ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જાડેજાબેનને અત્યારે સત્તામાં હોવા છતાં જો આવી રીતે આયુર્વેદિક પેપરો લીક થાય છે તો આનું જવાબદાર કોણ? કેન્દ્રમાં પણ કોઈએ જવાબદારી નહોતી લીધી। અમને અત્યારે જે રીતે આંદોલન કરી રહ્યા છીએ ઉપરથી અંસાર લાગે છે કે રીવાબેન પણ હે ને આમાં જવાબદારી નહીં લે છે।
ભાઈ તમે શું વિરોધ કરવા આવ્યા આપ જોઈ રહ્યા છો કે જામનગરમાં જે આયુર્વેદિક કોલેજનું પેપર લીક થઈ રહ્યું છે ત્યાંના આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી ત્યાંના રહેવાસી છે તો પણ ત્યાંનું પેપર લીક થઈ છે તો આ સરકારમાં ભ્રષ્ટાચાર કેટલી હદે થઈ રહ્યો છે તમે જોવો છો કે આ સ્ટુડન્ટો બધા જંતર મંતરમાં આટલું પ્રોટેક્શન કરી ને માન આટલું બધું પ્રોટેક્શન કરીને પોતાનો હક માંગવા છતાં અમને આ લોકોને અટકાયત કરીને અમારા હક સ્ટુડન્ટોને દબાવવામાં આવે છે આ ભ્રષ્ટાચારી સરકાર તમે જોઈ રહ્યા છો ચોક્કસ વિદ્યાર્થી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો જામનગરની અંદર જે પેપર લીક થયું છે તેની સામે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ ભેગા થયા છે ને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે